મને કે લોટરીની ટિકિટ છે 250 રૂપિયાની. હું કહું એટલા બધા રૂપિયા? અરે મને કે 10 કરોડની છે. હું કે હે? એટલે મેં કીધું 10 કરોડની એટલે હું? એ કે તમારો નંબર નીકળે તો તમને 10 કરોડ પહેલું ઇનામ. એટલે હું તો એને સામે જોઈ રહ્યું. મને કે હું સામે જોવો છો? તમે લો. હું કોઈ મને ન લાગે. બોલો કે ના લઈ લો. અરે આ તો લોટરી વેચવા વાળા તો શું છે, આજે ટકો હોય ને એને કાંસકો વેચી આવે સેલ્સમેન, એના જેવું છો. હા, આપણને ધોળેદાર ચંદ્રો હાથમાં દી આવા એના સેલ્સમેનો એવા હોય. આપણને હું અરે તમને લાગશે. મને કે તમારે બીજું ઇનામ લાગશે. હું ન લાગે. ત્રીજું લાગશે. હાથમાં ઇનામ સુધી આવ્યો. મને કે હાથમું ઇનામ 10 લાખનું છે કે છેલ્લે તમને ખોટ નથી જવાની. હું મને ન લાગે. મને કે કેમ ન લાગે? મેં કીધું જો મારા ભાગ એવા હોય મને 10 કરોડની લોટરી લાગે તો હું મહાદેવનગરમાં લછા કહું, નવરંગપુરામાં કોઈ બંગલો બનાવી ન બેઠો હો ને એને ઘેરે જઈને બોલો સુટકેસ બંધ કરીને વયો ગયો. મને કે તમને કોઈ લોટરી ન વેચી હતી. મેં કીધું જો મારા ભાગમાં 10 કરોડ હોય તો કોક શેઠિયાને ત્યાં સીધો ન જન્મવો. ખરેખર ને આજે ધીરુભાઈ અંબાણી જે છોકરો જન્મ ગયા જન્મને કઈ ખારા કર્મ આવ્યા લઈને આવ્યા છે તો જ એ જૈનમાં, અને એને ત્યાં જે છોકરા આવ્યા એ કઈ ખારા કર્મ લઈને આવ્યા છે. અને એટલે આને તકલીફ લે ટાઈમે થઈ ગયો. ચાલો વાંધો નહીં. હા, એટલે આને ક્યાંક તકલીફ થઈ ગઈ છે. એ હવે તો હાલ્યા કરે હો. હાલતા હાલતા વિહામો ખાવો પડે. હા, ના અમે આપણે નથી. અમુક ઉંમર થાય ને પછી લાકડી ટેકે ટેકે બહુ થોડુંક જાય ને એટલે પાછા વિહામો ખાઈ બેસી જાય. વળી પાછા થોડાક હાલી વિહામો ખાતા ખાતા આ હાલે છે. હા, વાંધો નહીં, કઈ નહીં. ટાઈમ થઈ ગયો. રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા લાલ કી, ગજાનંદ ગણપતિ ભગવાન કી નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ.